સતત વડનગરમાં પણ સત્સંગ કેન્દ્ર રાજુભાઈના બધા કાર્યકર્તાઓ બધા છે, અહીંયા ચાલે છે, વિસનગરમાં ચાલે છે, મહેસાણામાં સ્કૂલ શરૂ કરી છે, 600 વિદ્યાર્થીઓ ભણે છે, હોસ્ટેલ ત્યાં ચાલે છે કેરવામાં. We do the activity for the education, for the health, પણ અમારો મુખ્ય પર્પસ એ છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. IITians are committing suicide. હું દિલ્હી એમ્સમાં 2.5 મહિના રહીને આવ્યો. દિલ્હી એમ્સના ડાયરેક્ટર મારો મિત્ર છે, મનસુખ માંડવિયાના વખતથી છે. દિલ્હી એમ્સમાં ઓપીડી રોજની કેટલી છે? 15,000 થી 22,000 ઓપીડી, 25,000 ઓપીડી. 25,000 ઓપીડી એટલે શું થયું? 300 એકરમાં દિલ્હી એમ્સ છે, 300 એકર્સમાં એમાં અમારી ટ્રીટમેન્ટ ચાલતી હતી. એ ડોક્ટર મંદિરે બૂટ ચપ્પલ સાચવવાની સેવામાં આવે છે. દિલ્હી એમ્સના ડાયરેક્ટર શ્રીનિવાસન એનું નામ છે, બૂટ ચપ્પલ સાચવવાની સેવામાં આવે છે. એણે કીધું કે મંદિરમાંથી જે સંસ્કાર મળે છે એ જુદા છે, કેરેક્ટર બિલ્ડઅપ. તો ખાસ બધાને મારી વિનંતી છે કે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે વાપરજો, તમારા ગુલામ તરીકે એને રાખજો, પણ મોબાઈલના ગુલામ ન બની જતા. આજની યુવા પેઢી સતત ઓનલાઈન ઓનલાઈન ઓનલાઈન, અને જે 24 કલાક ઓનલાઈન રહે એ લગભગ આઉટલાઈને જાય. 24 કલાક ઓનલાઈન, આખો દાડો હરતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, મોબાઈલ. ચાલતા જતા થાંભલો થોડી જાય તો પાછો મોબાઈલ. એક જણો ગટરનું ઢાંકણું નહોતું તો અંદર પડી ગયો, બોલો, આમ સ્ક્રોલિંગ કરતો પાછો અંદર જઈને શું કે ડાર્કનેસ બહુ થઈ ગઈ કે સાલા તારી ડાર્કનેસ જતી રહી છે, બ્રાઇટનેસ. તું ગટરમાં પડી ગયો તોય ખબર પડતી નથી, ભાન પડતી નથી. તમારે દાળમાં મીઠું નાખવાનું હોય કે નહીં? દાળમાં મીઠું હોય ને, કે વડનગરવાળા મીઠા વગર જ ખાવું છું. મીઠું હોય, કેટલું નાખવાનું? ખોખો ભરી કે પ્રમાણ હોય? પ્રમાણ હોય. મરચાનું પ્રમાણ હોય, ખાંડનું પ્રમાણ હોય, હળદરનું પ્રમાણ હોય, દરેકનું પ્રમાણ હોય. તમારી ફાર્મસીની ડ્રગ હોય પેરાસિટામોલ, તો એમાં જે કન્ટેન્ટ આવે છે એમાં પ્રમાણ હોય, મિલીગ્રામ, 0.0 મિલીગ્રામ કન્ટેન્ટ ફિક્સ હોય. દરેકનું પ્રમાણ ફિક્સ જોઈએ. તો દિવસ દરમિયાન ખાવાનું, પીવાનું, સૂવાનું અને મોબાઈલ વાપરવાનું પ્રમાણ પણ ફિક્સ જોઈએ. એવરેજ ઇન્ડિયન યુથ સ્પેન્ડ્સ 4 hours to 6 hours on social media. 4 થી 6 કલાક મોબાઈલ વાપરે એ કઈ દેશનો ધોળી નાખે કે? ઇલોન મસ્કને ઓળખો છો બધા? કોણ છે? બહુ ખડ્ડુસ માણસ અને અદ્ભુત ઉદ્યોગપતિ છે, ડિટરમાઇન પર્સનાલિટી વાળો. ધાર્યું કર્યો એના સિવાય સ્પેસ પ્રોગ્રામ વ્યક્તિગત કોઈ ચલાવતો વિશ્વમાં એકમાત્ર માણસ ઇલોન મસ્ક. કાં તો ગવર્નમેન્ટ ચલાવી શકે કાં ઇલોન મસ્ક ચલાવે. એ ના હોત તો સુનીતા વિલિયમ્સ 9 મહિને પાછા જવું હતું. ઇલોન મસ્કની મદદથી નાસા લાવી શક્યું છે. એ ઇલોન મસ્ક, એનો ઇન્ટરવ્યુ YouTube પર છે, જોજો. એને પ્રશ્ન પૂછ્યો કે તમે દિવસ દરમિયાન મોબાઈલ કેટલો વાપરો છો? એટલે ઇલોન મસ્ક બોલે કે રૂટીન. નો સર, યુ હેવ ટુ ડિસ્ક્રાઇબ સ્ક્રીન ટાઈમ તમારો કેટલો છે? એટલે ઇલોન મસ્ક કે ઇટ્સ માય ન્યૂ ફોન, સો જૂના ફોન, એટલે ટાળવાનો પ્રયત્ન કરતા હતા. પછી કે નવા ફોનમાં ચેક કરીને કોણ કે સ્ક્રીન ટાઈમ કેટલો છે? આખા દિવસનું ઇલોન મસ્ક વાપરે છે 4.5 મિનિટ. 4.5 મિનિટ ફોન વાપરે છે. વિશ્વનો સૌથી પૈસાદાર ઉદ્યોગપતિ, સાહસિક ઉદ્યોગપતિ, ખાલી 4.5 મિનિટ. ત્યારે ઇલોન મસ્ક થાય. આખો દાડો વડનગરમાં સર્વિસના તળાવની પાળે બેઠો ગધ કરે એ ઇલોન ના થાય. બેઠો રીલો મંત્ર્યા કરે અને પાછો કે ઇલોન થવું છે, તું મોબાઈલની દુકાન ખોલ, તું નાયલોનની દુકાન ખોલ, ઇલોનની નહીં. તું નાયલોન વાળો થાય તો એ ઘણું છે. એમની
કેમ થવાતું હશે? ડિસિપ્લિન અને બીજું વ્યસન. વડનગરમાં જો કે કોઈ વ્યસન કરતું જ નથી, બરાબર ને? આ તો એકદમ નિર્વ્યસની નગરી છે, પવિત્ર નગરી છે. તાના રીરીનું આ શહેર છે, પવિત્ર નગરી છે. પણ હવે વ્યસન પણ યુવા પેઢી બહુ કરવા લાગી છે. ગુટકા, જવાબ મર્દો કી અસલી પહેચાન, માણેકચંદ ખાઓ. મર્દની પહેચાન નથી, બાયલાઓની છે. બાયલા હોય ને એ ખાય. બધા સાંભળજો યુવાનો, બધા જ યુવાનો ખાસ, બધા જ વ્યસન જે કરતા ન હોય એ તો સારું જ છે, પણ જે કરે છે ક્યારે મોઢામાં નાખવું નહીં. અને આ તો ક્રિકેટની મેચમાં પાછી જાહેરાતો આપવા જ કરે છે. જુવા કેસરી, કણકણમાં આવે કેસરનો સ્વાદ. તો 5 રૂપિયાનું કેસર આવે તો દૂધપાકમાં વિમલ નાખો. 5 રૂપિયાનું કેસર આવતું હોય તો બોલો, 3 હારાઓ ફિલ્મોમાંથી કેટલું કમાય છે. તોય જુબા કેસરીની જાહેરાત કરે. જુબા કેસરી નહીં, આખી દિવાલો, સ્કૂલો, કોલેજો કેસરી થઈ જાય છે. પેલો પાછો આવે ટશન કા જશન. આ બધાના રવાડે ચડવું નહીં. આપણું ટીવી, એનું રિમોટ આપણા હાથમાં જ રાખવું. કોઈ દુનિયાની તાકાત છે કે આપણને વ્યસની કરી શકે? અને એના માટે મને નરેન્દ્રભાઈ બહુ ગમે છે. એક વડાપ્રધાન લેવલનો માણસ અને પોતાના પ્લેનમાંથી દારૂનો બાર પહેલા જ વર્ષે કાઢી નાખ્યો. ઓબામાના ત્યાં ગયા અને ઓબામા તો ત્યાં કરતા દારૂ પીવે, કોમન છે. દારૂની પ્યાલી ધરી ખાવા પીવાનું, ચૈત્રી નવરાત્રી રહેતા હતા, કશું જ નહીં ઉકાળેલા પાણી સિવાય. એ કે પણ સાહેબ ઓબામાને ખોટું લાગશે. ઓબામા કી એસી કી તૈસી, ઓબામાને જે લાગવું એ લાગે. આપણે આપણો નિયમ જાળવવાનો. હમણાં યુરોપમાં ગયા હતા, દારૂ બારૂના ગ્લાસ જેને ધરવાય કશું જ લેવાનું નહીં. નરેન્દ્રભાઈ મોદી એક ફાકી નથી ખાતા. જોરદાર તાળીઓ એમના માટે જોઈએ. કોઈ જંક ફૂડ નથી ખાતા. પીઝા, પાસ્તા ને એન્ચિલાડા, લઝાનિયા ને એવું લગભગ નથી ખાતા. એ બટાકા પૌવા દેશી ખાણું જ ખાય છે, ગુજરાતી ફૂડ જ ખાય છે, તોય કામ કરે છે. અને આપણે સિગરેટની રીંગો બનાવે તોય કામ નથી થતા. સિગરેટથી કામ થાય? તમે ડિસિપ્લિન વાળા થો. અને છેલ્લી વાત છે ડિવોશન, ભગવાનમાં માનવાનું. ઘણા હવે ફેશન થઈ ગઈ છે. આઈ ડુ નોટ બિલીવ ઇન ગોડ. હા, હું ભગવાનમાં નથી માનતો. શું ભગવાનમાં નથી માનતો? હમણાં ઈસરોના સાયન્ટિસ્ટ મળવા આવ્યા હતા, અમદાવાદ ઈસરોના ડોક્ટર નિલેશ. હી બિલીવ્સ ઇન ગોડ. મેં એને કીધું ચંદ્ર પર તમે યાન મોકલ્યું હમણાં નાસા, આપણા ઈસરો થી ડીઆરડીઓ બધા ભેગા મળીને અહીંયા आपने लगाया यहाँ पे इसरो के मॉडल एसएलवी अच्छा लगता है. તો ઈસરો વાળાએ વાત કરી. મેં કીધું બ્રહ્માંડો કેટલે સુધી પહોંચી શક્યા તમે? મને કે સ્વામી આપણો મિલ્કી વે સુધી નથી પહોંચાતું તો બ્રહ્માંડ ક્યાંથી પહોંચાય? અનંત કોટી બ્રહ્માંડ છે. સૂર્યનું ટેમ્પરેચર કેટલું છે? સૂર્યનું ટેમ્પરેચર, આઉટર સરફેસ નું સૂર્યનું ટેમ્પરેચર છે 5500 ડિગ્રી ફેરનહીટ. સૂર્યનું આઉટર સરફેસ. હવે સૂર્યને એમ થાય કે વડનગર વાળાને મળી આવીએ, નજીક જઈએ, થોડાક નજીક જઈએ, અને વડનગરનું 55 ડિગ્રી થઈ જાય તો પથારી ના થઈ જાય આપણે બધા. અને અંદરનું તો 2.5 લાખ ડિગ્રી છે. 2.5 લાખ ડિગ્રી. આ સૂર્ય જન્મ્યો ત્યારથી પ્રકાશ આપ્યા કરે છે. પૃથ્વીથી કેટલા લાખ ગણો મોટો છે. સૂર્યને ઢળી જાય એવડા તો તારા છે. યુનિસ્કોટ નામનો એક તારો છે, સૂર્ય કરતા 1400 ગણો મોટો છે. સૂર્ય કરતા 1400 ગણો મોટો તારો. આપણી બુદ્ધિનું ડાપણ જતું રહેશે. ઘણાને એમ થાય ને કે હું બીકોમ થયેલો, 10મા મારા આટલા ટકા, 12મા આટલા ટકા, હું એમબીબીએસ થયો. અરે હું કેટલાય ડોક્ટરોને ઓળખું છું. રાજકોટના એક ઓર્થોપેડિક સર્જન ડોક્ટર શ્યામ ગોહિલ અનેક સર્જરી કરી છે. એ ડોક્ટરને ઓપરેશન કરાયું, ફ્રેક્ચર થયું, વકાડ હોસ્પિટલમાં દાખલ કર્યા. મને ફોન આવ્યો, મને કે સ્વામી બોમ્બેથી દિલભાઈ શાહ આવે છે, પેન
રિલીવ કરવા માટે, પણ પેઇન રિલીવ નથી થતું. આવો, અમે ગયા, ભગવાનનો પ્રસાદીનો હાર પહેરાયો, પછી મને કે સ્વામી બહુ રાહત થઈ. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, મને કે હાર કરમાઈ ગયો છે, પાછો પહેરાઈ જાવ. તું કેમ? મને કે કોઈ પેઇન કિલર કામ લાગતી નથી, પણ બ્લેસિંગ્સ કામ લાગે છે. You can meet him, Dr. Shyam Gohil from Rajkot, orthopedic surgeon. એનો દીકરો નીલ પણ orthopedic surgeon થઈ ગયો છે. આવા હું ઢગલાબંધ ડોક્ટરોને ઓળખું છું, એન્જિનિયર્સને ઓળખું છું, સાયન્ટિસ્ટને ઓળખું છું. They believe in God. કઈ કહેતા, do not believe in God is man's monstrosity. ભગવાનમાં ન માનવું તે માણસનું રાક્ષસીપણું છે. અમેરિકન કરન્સી પર લખ્યું છે we believe in God, we trust in God. ડોલર પર લખ્યું છે. વોશિંગ્ટન ડીસી હું જઈ આવ્યો છું. વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ હિલ, એ લોકોનું પાર્લામેન્ટ હાઉસ, ત્યાં લખ્યું છે we trust in God. આપણા વિધાનસભા પર નથી લખ્યું, ખાલી વિઠ્ઠલભાઈ ભુવન લખ્યું છે. આપણા કરતા વધારે ભગવાનમાં વિશ્વાસ એ લોકોનો છે. શપથ લે છે ત્યારે નરેન્દ્રભાઈ પણ બોલ્યા હતા, ઈશ્વરની સોગંદ થઈને હું શપથ લઉં છું, નરેન્દ્ર દામોદરદાસ મોદી. જોજો એનો શપથ લીધી. કેમ ભગવાનને આગળ રાખીએ છીએ તો આપણે કેમ ભગવાનને ભૂલી ગયા? જિંદગીના કેટલાક પ્રોબ્લેમ એવા આવશે કે જેનું સમાધાન ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીથી નહીં થાય, જેના સમાધાન ફેસબુક, ઇન્સ્ટા, ફ્લિપકાર્ટ કે તમારું સ્નેપચેટ એનાથી નહીં થાય. જિંદગીના કેટલાક પ્રોબ્લેમના સોલ્યુશન તમારી અંદરની ઇમ્યુનિટીથી થશે. એ સ્પિરિચ્યુઅલિટી તમને પ્રોવાઈડ કરશે. ગમે તેવા દુઃખોમાં સ્ટેબલ રાખવાનું કામ એ કરશે. સીટ બેલ્ટ બાંધવાથી એક્સિડન્ટ ના થાય એવું નથી, પણ ઝરક લાગતા તમે બચી જશો. હેલ્મેટ પહેરવાથી એક્સિડન્ટ ના થાય એવું નથી, પણ હેડ ઇન્જરીથી બચી જવાય. એમ સ્પિરિચ્યુઅલ થવાથી તમે કરોડપતિ ના થઈ જાઓ, પણ કરોડપતિ કરતા પણ તમને વધારે આનંદની અનુભૂતિ કરવી છે તો એ તમને થાય સ્પિરિચ્યુઅલિટીથી. અંદરથી ફેરફાર થઈ જાય તો તમે જે ભગવાનને માનો છો, જે માતાજીને માનો છો, જે સ્ક્રિપ્ચરને માનો છો, ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, આપણા શાસ્ત્રો, અને આજે છેલ્લે ભગવાનને પ્રાર્થના એ કરું, સર્વોદય સેવા ટ્રસ્ટ, જીતેન્દ્રભાઈ, આજે તો 4થું વર્ષ છે, પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી આપના ટ્રસ્ટ દ્વારા, આપનું ટ્રસ્ટ છે ને એક માળીનું કામ કરે છે. બગીચામાં સારા સારા ફૂલ હોય એને વીણીને માળી ભગવાનને જેમ પુષ્પમાળા પહેરાવે છે, એમ વડનગરમાં બધા સારા ફૂલ થાય અને ફૂલને વીણી વીણીને ભારત દેશને આપણે અર્પણ કરી શકીએ. ખાલી ડોક્ટર નહીં, બેસ્ટ ડોક્ટર, સારા ડોક્ટર, સમર્પિત ડોક્ટર. ખાલી એન્જિનિયર નહીં, સારામાં સારા એન્જિનિયર, ડેડિકેટેડ એન્જિનિયર. કલામ સાહેબ જેવા એરોનોટિકલ એન્જિનિયર. સુનીતા વિલિયમ્સ આકાશમાં ગયા અને ત્યાં ભગવદ્ ગીતા લઈને ગયા, અને આપણા વાળા માણેકચંદ લઈને જાય. એ કે જતા લઈ જાઓ, ગુટકા લઈ જાઓ. એટલે ભગવદ્ ગીતા લઈ ગયા સુનીતા વિલિયમ્સ. એ તો એક જ એના જે વાલી છે એમાંથી એક જ ઇન્ડિયન છે, કારણ કે સુનીતા અને વિલિયમ્સ બે નામનું હાઇબ્રિડ છે, પણ તો એને ભારતીયતા જાળવી રાખી છે અને આપણે ભૂલી ગયા. તો ખાસ બધાને છેલ્લે એટલી વિનંતી છે, બહુ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું અહીંયા માનનીય શ્રી સોમાભાઈ, શ્રી જીતેન્દ્રભાઈ, મંચસ્થ તમામ મહેમાનો. ફરીથી આપ સૌ કોઈને મારી એક બીએપીએસના સંત તરીકે વિનંતી છે. અમે લોકોએ અમારો સમાજ, આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ, એઝ લાઈક મી 250 sadhu, we were the single son of our parent. Although we left our family for the betterment of the Hinduism, for our culture, for our nation, for our India. ભારત માટે અમે અમારું ગામ છોડ્યું છે અને અમે ભગવા કપડાં પહેર્યા છે. આઈ વોઝ એ ટેક્સટાઇલ એન્જિનિયર. હું તો ટેક્સટાઇલમાં કપડાં કેમ બનાવવા એનું જ શીખ્યો છું, તો પણ આ ખાદીના પહેરતા કરી દીધા કોટનના. અમે અમારા કપડાના મોહ જતા કર્યા, અમે અમારી ડિગ્રીઓ જતી કરી, અમે અમારા મા બાપ જતા કર્યા કેવળ એક ભારત માતા માટે અને તમારા જેવા યુવાનો માટે.
વિવેકાનંદ સ્વામી ગયા નથી, પ્રમુખ સ્વામી મહારાજે 1200 વિવેકાનંદ તૈયાર કરી દીધા છે. ગામો ગામ ફરીને લોકોને સદુપદેશ આપીને જીવન ઘડતરનું કાર્ય કરી શકે. સો વી આર ફ્રોમ ધ સોસાયટી એન્ડ ફોર ધ સોસાયટી. અમે સોસાયટીમાંથી છીએ અને સોસાયટી માટે છીએ. આપણે બધા જ સાથે મળીને આપનું નામ, આપની સ્કૂલનું નામ, આપના મા બાપનું નામ, આપના વડનગરનું નામ, ગુજરાતનું નામ ને ભારતનું નામ રોશન કરી શકીએ. આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદીથી વડનગર તો ઓળખાય, પણ અહીંયા નરેન્દ્રભાઈનો ફિઝિકલ વંશવેલો ચાલુ નથી, કારણ કે નરેન્દ્રભાઈએ ગૃહસ્થાશ્રમ માંડ્યો નથી. પણ મારે છેલ્લે એક જ કોટ કહેવું છે કે આ એવા નરેન્દ્રભાઈ છે અને એવું વડનગર છે કે નરેન્દ્રભાઈ એમના ફિઝિકલ વારસદારોને ગાદી પર બેસાડતા નથી, પણ એમના ઇન્ટેલેક્ચ્યુઅલ અને સ્પિરિચ્યુઅલ વારસદારો તૈયાર કરે છે. એક ભારતીયનો વારસદાર બને એવા તૈયાર કરે છે. એવા આપણે સૌ કોઈ બની શકીએ અને ભારત માતાનું નામ રોશન કરી શકીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. અમને અહીંયા આમંત્રિત કરવા બદલ માનનીય શ્રી સોમાભાઈ, જીતેન્દ્રભાઈ, સમગ્ર સંસ્થાનો, અમારા રાજુભાઈ, પરિવારના જેટલા સભ્યો છે, અમારા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, એ પણ અમારા મિત્ર છે, બીજા બધા જેટલા કે અહીંયા ઉપસ્થિત થયા છે, આપ સૌ કોઈનો સમય લીધો છે. નવોદય સ્કૂલ, આપની સ્કૂલ દ્વારા પણ સારા સ્ટુડન્ટ્સ તૈયાર થાય, કારણ કે અહીંયા મફત ભણાવે છે, સરકાર ભણાવે છે. એમાંથી સારામાં સારા સ્ટુડન્ટ્સ આપના દ્વારા તૈયાર થાય અને રામેશ્વરમથી શરૂ કરી અને कश्मीर સુધી નામ રોશન કરે. बराबर, आप रामेश्वर को, हाँ, तो भगवान का नाम है, हाँ, रामेश्वर से कश्मीर तक की यात्रा कर सके, कश्मीर तक नाम रोशन कर सके, ऐसे स्टूडेंट से यहाँ से तैयार हो. इसके लिए ऑल द बेस्ट टू ऑल यू. तो खास आप सब कोई आभार, खूब खूब आभार. जय स्वामिनारायण. TYBA History, VNSP Limited Arts and Commerce College, Vadnagar. ठाकुर दीक्षित जी मगन जी, फर्स्ट रैंक, स्टैंडर्ड 10, SSC, नवीन सर्व विद्यालय, वडनगर. हेड बाबूभाई प्रजापति, फर्स्ट रैंक, स्टैंडर्ड 10, SSC, श्री BN हाई स्कूल, वडनगर. वागड़िया है नरेंद्र भाई, फर्स्ट रैंक, स्टैंडर्ड 10, SSC, ऊर्जा विद्यालय, वडनगर. ખૂબ આભાર. જય સ્વામિનારાયણ સાથે આપણે સ્વામી અને તેમના ભક્તજનોને વિદાય આપીએ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી બિપિનચંદ્ર એન પટેલ સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી મહેસાણા, તેમને મંચ પર આમંત્રિત કરું છું. સર્વેને મારા જય સ્વામિનારાયણ. સર્વોદય ટ્રસ્ટ દ્વારા આજે વડનગર ખાતે આયોજિત ધોરણ 10, 12 અને કોલેજના જેમણે સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય પરીક્ષામાં
એવા વિદ્યાર્થીઓના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત અને હમણાં જ આપણી વચ્ચેથી જેમણે વિદાય લીધી છે એવા સ્વામીશ્રી, આપણા પ્રેરણારૂપ એવા સોમભાઈ દાદા, એમની જ બાજુમાં ઉપસ્થિત જે છે આપણા ખાસ તો મિહિરભાઈ, કે એમના ટ્રસ્ટનું નામ મેં ખૂબ સાંભળ્યું છે. મિહિરભાઈ સાહેબ, આપનું જે કામ છે મેં ખૂબ જાણ્યું છે, પણ આપને રૂબરૂ મળવાનો આજે મોકો મળ્યો તો એમ થયું કે જે ચિકિત્સા ક્ષેત્રના કોઈ ઋષિના દર્શન થઈ ગયા. મંચ પર બિરાજમાન અન્ય જે આપણા મેડિકલ કોલેજમાંથી ડીનશ્રી, આ સંસ્થાના આચાર્યશ્રી, નવોદયના આચાર્યશ્રી અને જીતુભાઈ, મંચ પર બિરાજમાન અન્ય મહાનુભાવો, આપ સર્વે વડનગરના રહેવાસી અને વિદ્યાર્થી ભાઈઓ, આજે ખરેખર આ કાર્યક્રમમાં ભક્તિ અને જ્ઞાનનો ખૂબ સારો એવો સંગમ થઈ ગયો. ભક્તિ પણ એવી કે માત્ર ભક્તિ જ ના રહેતા સ્વામીજી જે પ્રવચન આપણને આપ્યું એમાં જ્ઞાનથી તરબોળ એવી ભક્તિ અને આપણને ખૂબ સારી એવી વાતો એમણે પીરસી છે. આ મંચ ઉપરથી મારે એ જ કહેવાનું કે જો એને થોડુંક પણ વિચાર્યું હોત પોતે તો યોગ્ય દિશા એને મળી શકે. તો આવા કાર્યક્રમો દ્વારા આપણા વિદ્યાર્થીઓમાં આવા તમામ મૂલ્યોનું સિંચન થાય એવા પ્રયત્નો જે આ મંડળ દ્વારા કરવામાં આવ્યા છે એને ખરેખર અમે બિરદાવીએ છીએ. હતાશ થઈએ ત્યારે કોલેજના વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવું છે કે નિરાશ થઈએ ત્યારે આપણે સમાજની અંદર કેટલાક ફિઝિકલ વ્યસનો તરફ વળીએ છીએ, પણ ક્યારેય તમે એવું વિચાર્યું છે કે ભાઈ ધ્યાનનો પણ નશો હોય છે, પ્રાર્થનાનો પણ નશો હોય છે, તમે તમારી આત્માની અંદર જુઓ એનો પણ નશો હોય છે, પણ આ નશા તરફ આપણે ક્યારેય વિદ્યાર્થીઓનું ધ્યાન દોરતા નથી. તો આવી બાબતો જે છે એ આપણી તમામ શાળાઓ દ્વારા પીરસાય અને એ શાળાના બાળકો આવા જ્યારે જ્યાં તાલુકામાં કાર્યક્રમ થતા હોય ત્યાં હાજર રહે તો અહીંયા આવા જે આપણા સ્વામીજી દ્વારા જે આપણને જે વસ્તુ પીરસવામાં આવી છે, જે બાબતો એ પણ એમને પીરસવામાં આવે તો ક્યાંક આમાંથી 4-5 વિદ્યાર્થીઓ જે છે એમને સાચી દિશા મળે અને જીવનમાં ખૂબ જ મોટી હરણફાળ થાય છે. વડનગરની ધરતીમાં તરંગો છે, પહેલાં પણ હતા, અત્યારે પણ છે. માત્ર તમારે યોગ્ય દિશા જ પકડવાની છે તો ભવિષ્યમાં પણ આપણને જેમ અહીંથી માનનીય મોદી સાહેબ મળ્યા છે એવા અન્ય પણ આપણને અહીંથી રત્નો પ્રાપ્ત થશે. અને એ દિશામાં આ ટ્રસ્ટ દ્વારા અત્યારે જે કામ કરવામાં આવી રહ્યું છે એ આ વડનગર એનું ઋણી રહેશે. આપ સર્વે વિદ્યાર્થીઓ તમે વિચારો કે ભાઈ આવા કાર્યક્રમમાં કે ભાઈ ધોરણ 10 અને 12ના તમામ શાળાના જે વિદ્યાર્થીઓ છે એમાંથી સારા ગુણ પ્રાપ્ત થાય એમને આપણે પ્રોત્સાહન આપીએ છીએ તો પ્રોત્સાહનનું કોઈ મૂલ્ય નથી હોતું, પણ એ આપણને આપણા જીવનમાં જ્યારે આપણે હતાશ થઈએ ત્યારે એક દિશા અથવા તે આપણને પ્રેરણારૂપ એક ઝરણું આપે છે કે જેમાંથી આપણે મહાન બની શકીએ. તો ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થીઓને ખાસ અમારી અપીલ છે કે ભાઈ આ કક્ષાએથી આપણે એવું કંઈક લઈ જઈએ કે આપણે આપણા જીવનની અંદર ધીમી ગતિએ સારી રીતે વિચારસરણીની સાથે મૂલ્યોના બાધાની સાથે એવી પ્રગતિ કરીએ કે જેથી આપણે આ વડનગરને ખૂબ જ ખ્યાતિ, આપણા આ જે વડનગરનું નામ આપણે રોશન કરીએ. ટ્રસ્ટના માનનીય દાદાશ્રી અને જીતુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે મને આમાં સામેલ થવાનો મોકો આપ્યો નહીં, મદદ પણ ખૂબ કરી. મને કેટલીક મુશ્કેલીઓમાંથી એમને હાજર રહેવા માટે મદદ કરી એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. અને જ્યારે પણ અમારી શિક્ષણ જે અમારી વિંગ છે, વહીવટ તો ચાલતો રહેવાનો, પણ એકેડેમિક કામ જે છે એ ખૂબ મહત્ત્વનું છે. અને એકેડેમિક કામ જો ભૂલાઈ જાય તો શિક્ષણનો વહીવટ એ કોઈ કામ નથી, કેમ કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ જ એવું પાસું છે કે જેનાથી આ સમાજને આપણે ઉજ્જવળ કરી શકીએ છીએ. તો ફરી એકવાર આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ જીવનમાં પ્રગતિ કરો એવી અમારા તરફથી શુભેચ્છાઓ છે. ભવિષ્યમાં પણ આવો કોઈ કાર્યક્રમ થાય તો અમને યાદ કરજો, અમે જરૂર પધારીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આગળના કાર્યક્રમ માટે
હું આગળ પ્રાસંગિક ઉદ્બોધન માટે આમંત્રણ કરવા માંગીશ શ્રી ડૉક્ટર મિહિરભાઈ દ્વારકાદાસ જોશી, જેઓ સામાજિક કાર્યકર છે તથા પોતે એક ઓફથેલ્મોલોજીસ્ટ છે. તો તેમના આપણે તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ. આદરણીય સોમભાઈ, મિત્રો, વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, સ્વામીજીએ જે વાત કરી અને જે સંદર્ભમાં આજે અહીં ભેગા થયા છે એનો જે નશો છે આજે એમના વિચારો એ હજી મારા મગજમાંથી તો ઉતર્યો નથી જ. અને મને એની પૂરી ખાતરી છે કે અહીં બેસેલા જેમના માટે આ મહેનત કરવામાં આવી છે એમને પણ હજી એ નશો એટલો ને એટલો જ ચડેલો હશે અને હું એમાં થોડું પૂર્ણ કરવા માગું છું. અને એ રીતે કરવા માગું છું કે એક એક વ્યક્તિની અંદર આ પોટેન્શિયાલિટી છે જે હું તમને કહેવા માગું છું. આખા વિશ્વની અંદર મનુષ્ય દેહ જે મળ્યો છે એ મનુષ્ય દેહમાં શરૂઆતથી જ કેવી તાકાત પડેલી છે એના દાખલા આપું તમને. તો બંગાળની અંદર એક જમાનામાં, એટલે આજથી 150-150 વર્ષ પહેલાં જ એક છોકરાનો જન્મ થયો. એ આગળ મોટો થયો તો એના મા બાપને કલકત્તાથી એ દૂર હતા કે આને ભણાવવો છે તો ક્યાં લઈ જવું? કલકત્તા લઈ જવું એ ગામડાથી. અને કલકત્તા તરફ એના પાપાએ પ્રસ્થાન કર્યું. કલકત્તા લઈ ગયા ભણવા માટે. એમને જે શાળામાં મૂક્યા, શાળાના પ્રિન્સિપાલે કીધું કે મારે આને એક્ઝામ લેવી પડશે, આ કેટલી કક્ષાનો કેટલી શક્તિશાળી આ છોકરો છે એ જોવો પડશે. એટલે એના બાબાએ કીધું કે આ તમે ખુશીથી કરી શકો છો. આ છોકરાને એ અંગ્રેજી મીડિયમવાળોએ, ત્યાં અંગ્રેજી મીડિયમ એટલે એ વખતે તો અંગ્રેજી જ ચાલતું હતું, ત્યાં આગળ એને પરીક્ષા દીધી. એક દાખલો એને પૂછ્યો. એ દાખલાની અંદર આ છોકરો સાવ ઉત્તીર્ણ થયો અને એણે એમાં ઇંગ્લિશ વર્ડ્સ લખ્યા 125+75 અને ઇંગ્લિશમાં. આ છોકરાએ કરી આપ્યું પહેલી વાર. હવે તમને નામ પણ કહી દઉં કે એ છોકરાનું નામ હતું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. નામ ઘણા બધાએ સાંભળ્યું હશે, પણ મારો મૂળ વાત એ કરવાની છે કે આ એક શરીરની અંદર આ તાકાત છે. કેણે તો પહેલી જ વાર આ પેલા અંગ્રેજ ટીચરે પૂછ્યું એને બોર્ડ ઉપર કે તું આનો સરવાળો કરીને આપ 125+75. અને પેલા એ સ્વાભાવિક કરી આપ્યું. એના પિતાજી પણ નવાઈ પામ્યા, પેલો પ્રિન્સિપાલ પણ નવાઈ પામ્યા. અને પહેલી જ વાર આ બધા જાણે છે, આ ઇંગ્લિશ વર્ડ્સ પણ જાણે છે. તને કર્યું કેવી રીતે? તો તાત્પર્ય એક જ છે કે એક એક શરીરની અંદર આ તાકાત પડેલી છે. અને એ કુદરતી રીતે આ છોકરામાં વધારે તીવ્ર હતી એટલે એને આ ઇંગ્લિશના અંદર કરી શકે. આ તીવ્રતા જે અત્યારે બાપજી આપણી સમક્ષ મૂકી બધી જુદી જુદી રીતે, એ તીવ્રતા એક છોકરામાં છે. એવો બીજો દાખલો છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેમ થયા એમ સ્વામી વિવેકાનંદજી પણ થયા. એ બંગાળમાં થયા. અને એક વખતે એ પેરિસની અંદર ચાલતા હતા અને બાજુમાં એમને લાઇબ્રેરી જોઈ. લાઇબ્રેરીમાં ચડી ગયા. લાઇબ્રેરીમાં ચડીને એમણે એક પુસ્તક લીધું, બાજુમાં બેઠા અને જાણે પુસ્તકના પત્તા જ ફેરવતા હોય એવું લાગે અને વાંચી લીધું. એક બાજુ મૂક્યું, બીજું જોયું, ત્રીજું જોયું. આ આખી વાત બાજુમાં પેલો એક ફ્રેન્ચ વ્યક્તિ જોતો કે આ માણસ શું કરે છે? આવડા મોટા પુસ્તકો લે છે, માત્ર આમ હાથ ફેરવે છે, પત્તા ફરે છે, અને શું કરવા આવું કરતો હશે? એણે જે કુતૂહલ થયું એ પૂછ્યું સ્વામીજીને કે તમે આ શું કરો છો? તો આ પુસ્તક વાંચું છું. આ પુસ્તક વાંચવાનો રસ્તો, આ જે પદ્ધતિ
તમને વિશ્વાસ ના હોય તો પૂછી જુઓ. લો આ પુસ્તક, સ્વામીજીનું પુસ્તક આવ્યું. પેલા માણસે આમ ઉઠલાવીને જોયું અને 2-3 પ્રશ્ન પૂછ્યા. તો આમ સ્વામીજીની એટલી સઘન યાદ શક્તિ હતી કે એમણે તો પેલાના પત્તાની સાથે નંબર સાથે કીધું કે તમે જે પ્રશ્ન પૂછી ગયો આ પત્તાઓ પૂછે અને એનો જવાબ આ છે. પેલાને નવાઈ લાગી કે આટલી પણ તાકાત કેવી રીતે કરી શકે. અને એણે સરવાળો મેળવવા માટે સ્વામીજીને બીજું તમે આ તાકાત લાવ્યા ક્યાંથી? કે સાવ સરળ વાત છે. એક શરીરની અંદર આ તાકાત પડી છે. આ કંઈ મેં નવાઈ નથી. આ મારા શરીરમાં પડેલી આ તાકાતને મેં વિકસાવી છે. અને એના માટે તમારે પાતંજલિ યોગશાસ્ત્ર ભણવું પડશે. એ પાતંજલિ યોગશાસ્ત્ર તમે ભણો તો તમારી આ તાકાત એક શરીરમાં તમે ઉત્પન્ન કરી શકો. વિદ્યાર્થી મિત્રો અને દીકરીઓ, તમને હું આ કહું છું કે તમારામાં આ તાકાત પડી છે અને તમે એ વિકસાવી શકો છો કે આ ઉંમર છે કે તમે મહેનત કરી શકો. કોઈએ સાંભળ્યું છે પાતંજલિ યોગ? નામ સાંભળ્યું છે? એ અષ્ટમહાયોગ જે છે એના 8 સ્ટેપ્સ છે. તમે ક્યાંકથી મેળવી લેજો તમે પાતંજલિ યોગશાસ્ત્ર. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. આ 8 સ્ટેપ્સથી તમે જો વિકાસ કરતા રહો, રુધિરો સાધના કરતા રહો તો વિવેકાનંદ જેવી તાકાત તમારામાં પણ પ્રગટે. તમે પણ એની અનુભૂતિ કરી શકો અને એ તમને આગળ વધવામાં મદદરૂપ થાય. આનાથી આગળ શ્રીમદ રાજચંદ્રનું નામ સાંભળ્યું કોઈએ? જો નામ સાંભળ્યું તો આજ ઊંચું પડે. શ્રીમદ રાજચંદ્ર મહાત્મા ગાંધીના ગુરુ હતા. એક માણસ સત્તાવધાની હતા. એક સામટા 100 માણસો બેઠા હોય અને એમાંથી એક પછી એક ઊભા થાય પ્રશ્ન પૂછે તો આ વ્યક્તિમાં એવી તાકાત કે બધાને પૂછી દીધા પછી એમને પૂછવામાં આવે કે આ માણસે તમને શું પૂછ્યું હતું? તો એ શબ્દશઃ એમને કહી દે કે આ તમે આજે 100 જણા છો એમાંથી આ 45મા નંબર પર હતા ને એમણે આ પ્રશ્ન પૂછ્યો હતો એ આ છે અને એનો જવાબ આ છે. આ તાકાત પણ આમાંથી જ વિકસે છે. એટલે મારે આખી વાત જે મહારાષ્ટ્રીય આપણી આગળ મૂકી એનો સિલસિલો ચાલુ રાખવો છે કે તમારામાં રહેલી જે પોટેન્શિયાલિટી છે એને તમે સ્પર્શો, એને અનુભવ કરો અને આગળ વધો. અને એના માટે કે આ સ્વામીજીએ આપણને 4 મુખ્ય શબ્દો કહ્યા હતા કે અત્યારે કહેતો નથી કાંઈ પછી મારે મહેનત કરવી પડશે. પણ એ જે વાત છે બહુ સાચી છે કે તમારે એ ડિસિપ્લિનમાં રહેવું પડશે, મહેનત કરવી પડશે અને એ શક્તિઓ તમારામાં રહેલી વિકસાવવી પડશે. આ મૂળ વાત કરું છું. આગળ વધતા વધતા આપણે જવું નથી. હજી કેટલાક વૈજ્ઞાનિકોને બોલવાનું હશે. હું અહીંયા વિરુદ્ધ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે વારાફરતી હું અહીંયા જે રીતના વિદ્યાર્થી મિત્રોનું નામ લઉં છું તેઓ મંચ ઉપર આવે અને તેમનું સન્માન માટે મોમેન્ટો દ્વારા એમનું સન્માન કરીશું. તો તેઓ મંચ ઉપર એક તરફથી આવવાનું શરૂ કરે. ઠાકોર નિખિલ પ્રવીણજી, ફર્સ્ટ રેન્ક, સ્ટાન્ડર્ડ 10 SSC, સરસ્વતી વિદ્યા મંદિર, વડનગર. હું મંચ. જીગર ગિરીશભાઈ ઝાલા, ફર્સ્ટ રેન્ક, ક્લાસ 12. વિજયજી શંકરજી ઠાકોર, ફર્સ્ટ રેન્ક, મોટર મિકેનિક વ્હીકલ, ગવર્મેન્ટ આઈડી. કિરણ સુરેશકુમાર મોદી, ફર્સ્ટ રેન્ક, મિકેનિક. પ્રતીકજી અનારજી ઠાકોર, ફર્સ્ટ રેન્ક. વિશાલ ભરતભાઈ ચૌહાણ, ફર્સ્ટ રેન્ક, ઇન્ટિરિયર ડિઝાઇન એન્ડ ડેકોરેશન. અતુલજી પ્રભાતજી ઠાકોર, ફર્સ્ટ રેન્ક, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર, ગવર્મેન્ટ આઈટીઆઈ વડનગર. વિષ્ણુજી કપૂરજી ઠાકોર,
બહાદુરજી ભીખાજી ડાભી, ફર્સ્ટ રેન્ક વુડવર્ક ટેકનિશિયન, ગવર્મેન્ટ આઈટીઆઈ વડનગર. ગવર્મેન્ટ આઈટીઆઈ વડનગર. પ્રજાપતિ ઠાકોર પ્રદીપજી ઘેમારજી, જ્યોતિ ટ્રસ્ટ આઈટીઆઈ વડનગર. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. સુજલ વિશ્વાસ કુમાર પ્રકાશભાઈ ચૌધરી, ફર્સ્ટ રેન્ક આઈટીઆઈ ફિટર, જ્યોતિ ટ્રસ્ટ આઈટીઆઈ વડનગર. શેખ અયાન મોહમ્મદ રાશિદ મોહમ્મદ, ફર્સ્ટ રેન્ક મિકેનિકલ, ગવર્મેન્ટ પોલિટેકનિક વડનગર. પઢારિયા દક્ષ જીતેન્દ્ર ઠાકોર આશાબેન જગદાજી, ફર્સ્ટ રેન્ક સ્ટાન્ડર્ડ 12 આર્ટ્સ, શ્રી બીએન હાઈસ્કૂલ વડનગર. વાઘરી જાનકીબેન રાજુભાઈ, ફર્સ્ટ રેન્ક સ્ટાન્ડર્ડ 10 એસએસસી, અનાથ શિક્ષણ કેન્દ્ર વડનગર. ઠાકોર પૂજાબેન પ્રવીણજી, ફર્સ્ટ રેન્ક સ્ટાન્ડર્ડ 12 આર્ટ્સ, અનાથ શિક્ષણ સંસ્કાર પબ્લિક સ્કૂલ વડનગર. સાયન્સ ઉર્જા વિદ્યાલય વડનગર. પ્રભા નર્સિંગ કોલેજ વડનગર. ફર્સ્ટ રેન્ક જીએનએમ નર્સિંગ રત્નપ્રભા નર્સિંગ કોલેજ વડનગર. સ્વિમિંગ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ આઈટીઆઈ વડનગર. કિંજલબેન વિનોદ છે. કિંજલબેન ચેતનાબેન રમણ. રાવલ હની રાજેશ કુમાર, ફર્સ્ટ રેન્ક બીપીએ વોકલ, તાનારીની પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ. બધા તો હું આભાર વિધિ તરીકે આજના ગૌરવશાળી પ્રસંગે સૌને હાર્દિકપૂર્વક આભાર માનવાની ક્ષણ આવી છે. તો તમારા બધાનો આભાર માનું છું. સૌપ્રથમ અમારા માનનીય મુખ્ય અતિથિ અપૂર્વમણી સ્વામી હતા. એમના જોડે તેમના સંતગણો, આપણા અતિથિ વિશેષ તથા ડીન ઓફિસથી ડીન સર તથા આપણા સોમાભાઈ મોદી તથા જીતેન્દ્રભાઈ મોદી અને સર્વોદય સેવા ટ્રસ્ટ અને નવોદય વિદ્યાલય, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમના લીધે આ કાર્યક્રમ શક્ય બન્યો છે અને ડીઈઓ ઓફિસથી એક શોર્ટ નોટિસમાં અમને પરવાનગી આપી તેમનો અમને ખૂબ ખૂબ ખાંત અને ખુમારી છે. અમને આગળ આવા મોકા મળતા રહે તેવી ડીઈઓ ઓફિસને અમારી રિક્વેસ્ટ છે કે આવા અમે કાર્યક્રમો કરતા રહીએ. અને અંતમાં ઉપસ્થિત દરેક મહેમાન, મિત્ર અને સ્નેહીઓને આભાર, જેની હાજરીએ આ ક્ષણને બધું યાદગાર બનાવ્યું. તથા હું પોતે બધાનો આભારી છું. સર્વોદય સેવા ટ્રસ્ટ, તેમના ટ્રસ્ટી અને તેમના વડા તથા નવોદય વિદ્યાલય તથા ડીન ઓફિસ કે જેમણે મને એન્કરિંગનો આ મોકો આપ્યો, જેનાથી મને સ્ટેજ પર તમારા બધાના કાર્યક્રમમાં માર્ગદર્શન કરવા માટે એક મોકો મળ્યો. તો હું હાર્દિકપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
જય હિન્દ, જય ભારત, થેન્ક યુ. આપણા આ કાર્યક્રમનું એક સુંદર આયોજન કર્યું, સુંદર સંચાલન કર્યું એવા ડૉક્ટર પ્રણવને હું વિનંતી કરું કે તે સ્ટેજ ઉપર આવે અને સર્વોદય સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્રભાઈ મોદીને વિનંતી કરું કે એમનું સન્માન કરે.